પનીર સાંતળાઈ ગયું છે. હવે ગેસ ઓફ કરી અને તેને પણ આપણે આપણા મિક્સ વેજીટેબલમાં ઉમેરી દઈશું. આપણા મિક્સ વેજીટેબલનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે અને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું આ શાક બન્યું છે. તો એકવાર જરૂરથી બનાવજો. ઘરના સૌને ખૂબ જ ભાવશે અને માર્કેટમાંથી લાવવાની જરૂર પણ નહીં રહે. કેટલું ઝટપટ બની જાય છે ને એકદમ ઇઝી છે. હવે છેલ્લે તેને તાજા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું. છે ને એકદમ લાગી રહ્યું છે ને રેસ્ટોરન્ટથી જ મંગાવ્યું એવું. તો આ જ રીતે તમે આ જ ગ્રેવીનો બેઝ બનાવીને કોઈ પણ શાક બનાવી શકો છો અને તે ખૂબ જ ટેસ્ટી બનશે અને વળી હેલ્ધી અને પ્યોર